વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં વિષય ગુજરાતી 2 જોઈશું. જેમાં આપણે આગળ વ્યાકરણ જે હતું એ વ્યાકરણ જોતા હતા. બરોબર? વ્યાકરણમાં પાઠ 12 નું વ્યાકરણ જે છે એ જો આપણે ચાલે છે. વ્યાકરણ પાઠ 12 જે ગુજરાતી 1 માં પાઠ 12 ચલાવી દીધેલો છે. આજે આપણે એનું વ્યાકરણ પાઠ 12 નું એમાં સમાનાર્થી અને વિરોધી તમને મેં લખાવેલા છે. હવે આજે આગળ જોઈશું. આગળ સૂચના લખજો કે નીચે આપેલા શબ્દોની સંધિ છોડો. નીચે આપેલા શબ્દોની છોડો. પહેલું છે વિવેકાનંદ. શબ્દની અહીંયા આપણે સંધિ છૂટી પાડવાની છે. પહેલો શબ્દ છે વિવેકાનંદ. વિવેકાનંદ શબ્દની સંધિ છૂટી પડશે વિવેક વત્તા આનંદ એટલે વિવેકાનંદ. બરોબર? વિવેક વત્તા આનંદ. અહીંયા જે પણ લખવામાં આવે છે તમારે પણ નોટમાં લખવાનું જ રહેશે. બીજો શબ્દ છે મહાત્મા. બીજો શબ્દ છે મહાત્મા. તો મહાત્મા શબ્દની સંધિ છૂટી પાડવાની છે મહા વત્તા આત્મા. મહા વત્તા આત્મા. બરોબર? અહીંયા બે જ શબ્દ હતા સંધિ માટે. પહેલું શબ્દ આપણે જોયું વિવેકાનંદ. જે શબ્દની સંધિ છૂટી પાડી વિવેક વત્તા આનંદ. બીજો શબ્દ છે મહાત્મા જે મહા વત્તા આત્મા. હવે એના પછી આપણે લખીશું નીચે આપેલા વાક્ય આપેલું હશે એમાંથી આપણે દ્વંદ્વ સમાસ હોય એ ઓળખવાનો છે. નીચે આપેલા દ્વંદ્વ સમાસ ઓળખો. દ્વંદ્વ સમાસ ઓળખો અને નીચે લીટી કરો. અને નીચે લીટી દોરો. નીચે આપેલા એટલે તમને વાક્ય આપેલું છે એ વાક્યમાં દ્વંદ્વ સમાસ જે હોય છે એને ઓળખવાનો છે અને એના નીચે આપણે લીટી કરવાની રહેશે. બરોબર? પહેલું વાક્ય છે મિત્રતા તો કૃષ્ણ સુદામાની જ. ઉદ્ગાર ચિહ્ન. હવે આ વાક્ય આપણને આપેલું છે એમાંથી આપણે
જે દ્વંદ્વ સમાસ છે એને ઓળખવાનો છે. તો દ્વંદ્વ સમાસમાં આપણે જે સમાસ આગળ જોઈ ગયા છીએ, વ્યાકરણની જે આપણે વ્યાકરણમાં પાઠ 4 હતો સમાસ, એમાં આપણે દ્વંદ્વ સમાસ કોને કહેવાય છે એ આપણે જોઈ ગયા છીએ કે જે શબ્દ આપેલો હોય છે એ શબ્દમાં અને કે અને અથવા તો કે જે આવતો હોય છે એને દ્વંદ્વ સમાસ કહેવામાં આવતું હોય છે. તો અહીંયા જે છે મિત્રતા તો કૃષ્ણ સુદામાની જ, તો કૃષ્ણ સુદામા એ શું છે એ દ્વંદ્વ સમાસ થાય છે. આપણે બોલવું હોય છે, શબ્દનો વિગ્રહ કરવો હોય છે તો આપણે કરી શકીએ કે કૃષ્ણ અને સુદામા, બરોબર. એટલે કૃષ્ણ અને સુદામા એ શબ્દનો વિગ્રહ થયો. વચ્ચે આપણે કયો શબ્દ મૂક્યો? અને શબ્દ. એટલે અને શબ્દ આવે છે એટલે કયો સમાસ કહેવાય છે? દ્વંદ્વ સમાસ કહેવાય છે. તો આમાંથી આ દ્વંદ્વ સમાસ છે કૃષ્ણ સુદામા, એ શબ્દની નીચે આપણે આ લીટી કરવાની છે, બરોબર. અહીંયા કયો સમાસ થયો? એ દ્વંદ્વ સમાસ થયો છે. બીજું છે ઘરમાં અહીં તહીં અહીં તહીં સામાન પડ્યો હતો. સામાન ઘરમાં અહીં તહીં સામાન પડ્યો હતો. તો અહીં તહીં, જે અહીં તહીં છે એ દ્વંદ્વ સમાસ છે. અહીં કે તહીં વચ્ચે શું શબ્દનો આપણે વિગ્રહ કરીએ છીએ તો વચ્ચે શું બોલાય છે? કે, બરોબર. અહીં કે તહીં એટલે કે શબ્દ આવે છે એટલે દ્વંદ્વ સમાસ છે. એટલે અહીંયા જે છે એ અહીં તહીં, એના નીચે આપણે લીટી કરીશું. આગળ છે 3 નંબર, ઝાડ પર ઝાડ પર 10-12 પંખીઓ બેઠા હતા. ઝાડ પર 10-12 પંખીઓ બેઠા હતા. તેમાં 10 અને 12 શબ્દનો આપણે વિગ્રહ કરીએ છીએ એટલે વચ્ચે અને બોલાય છે. એટલે 10 અને 12 જે દ્વંદ્વ સમાસ છે એને આપણે વચ્ચે નીચે લીટી કરીશું. ત્યાર પછી છે સંતો મહાત્માઓ. અહીંયા શબ્દ છે, અહીંયા આપણે જે સંતો મહાત્માઓ એ શબ્દ છે, બરાબર. આ શબ્દનો આપણે વિગ્રહ કરીશું તો સંતો અને મહાત્માઓ. સંતો અને મહાત્માઓ કયો સમાસ થયો છે? દ્વંદ્વ સમાસ, બરોબર. અહીંયા વાક્ય નથી આપ્યું પરંતુ એના આપણે શબ્દ છે તો શબ્દને આપણો શબ્દનો વિગ્રહ કર્યો તો અને શબ્દ મુકાયો છે એટલે દ્વંદ્વ સમાસ થયો, બરોબર. જો એકવાર જોઈ લઈએ ફરીથી. અહીંયા આપણે સંધિ છૂટી પાડી. પહેલો શબ્દ છે વિવેકાનંદ, તો શબ્દની સંધિ છૂટી પાડી કે વિવેક વત્તા આનંદ. બીજો શબ્દ છે મહાત્મા, મહા વત્તા આત્મા. ત્યાર પછી છે દ્વંદ્વ સમાસ જે છે એને ઓળખવાના છે અને એના નીચે લીટી દોરવાની છે. વાક્ય આપણને આપેલું છે. પહેલું છે મિત્રતા તો કૃષ્ણ
કૃષ્ણ સુદામાની. તો કૃષ્ણ સુદામા છે એ દ્વંદ્વ સમાસ છે. બીજું છે ઘરમાં અહીં તહીં સામાન પડ્યો હતો. તો અહીં તહીં જે છે એ સમાસ દ્વંદ્વ સમાસ છે. ત્યાર પછી 3 નંબર છે ઝાડ પર 10-12 પંખીઓ બેઠા હતા. 10 અને 12 જે દ્વંદ્વ સમાસ છે. ચોથું છે સંતો મહાત્માઓ. શબ્દ આપેલો છે આપણને, એ શબ્દનો આપણે વિગ્રહ કર્યો. તો સંતો અને મહાત્માઓ જે દ્વંદ્વ સમાસ છે. હવે આગળ બીજું જોઈએ. શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. સૂચના લખીશું. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પહેલું છે ઉત્સાહ, ત્યાર પછી પૂર્ણિમા, ગીતા ભક્તો, વાતાવરણ, અમરપટ્ટો, ક્રોધ, નાગલોક, શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. એટલે સૌથી પહેલા આપણે જે સ્વર અને વ્યંજન જોવાના છે. બધા શબ્દો પહેલા જોઈ લેવાના કયા છે. તો અહીં આપણે લખ્યા કે ઉત્સાહ, પૂર્ણિમા, ગીતા ભક્તો, વાતાવરણ, અમરપટ્ટો, ક્રોધ અને નાગલોક. બરોબર, આમાંથી આપણે શબ્દ જોવાના છે. સ્વર અને વ્યંજન. જે સ્વર છે અ, આ, ઈ, ઉ વાળા જે છે એ બધા સ્વર છે. ક, ખ, ગ પ્રમાણે છે એ બધા વ્યંજન છે. તો આમાં સ્વર પણ છે અને વ્યંજન પણ છે. બરોબર, તો પહેલા સ્વર કયા છે એ જોઈ લેવાના છે. તો ઉત્સાહ વાળો જે છે એ સ્વર કહેવાય છે. બીજું છે અમરપટ્ટો, એ પણ સ્વર છે. બે સ્વર છે. બરોબર, ઉત્સાહ અને અમરપટ્ટો એ બે છે. તો એમાંથી સૌથી પહેલા કયો શબ્દ આવે છે? તો અ જે છે આપણે બોલીએ છીએ તો અ આ ઈ પ્રમાણે બોલીએ તો અમરપટ્ટો જે છે અ પહેલા આવે, ઉ પછી આવે છે. બરોબર, એટલે સૌથી પહેલા કયો શબ્દ આવશે? અમરપટ્ટો. અને ત્યાર પછી બે જ શબ્દ છે એટલે અમરપટ્ટો આપણે લખી દીધું. હવે બીજો શબ્દ આવશે ઉત્સાહ. હવે બાકીના બધા જે શબ્દ છે એ ક, ખ, ગ પ્રમાણે છે એટલે કે વ્યંજન છે. તો આપણે ક પ્રમાણે જઈએ. ક, ખ, ગ પ્રમાણે. તો પહેલો શબ્દ ક્રોધ.
ક છે એટલા માટે ક્રોધ આવશે. એ પછી ખ ક ચાલુ કર્યો, પછી ખ માં એક શબ્દ છે નહીં, પછી ગ છે ગીતા ભક્તો એટલે ગીતા ભક્તો વાળો શબ્દ આવશે. ત્યાર પછી હવે 3 શબ્દ બાકી રહ્યા છે, પૂર્ણિમા, વાતાવરણ અને નાગલો. બરોબર, તો એમાં સૌથી પહેલા ન આવે છે, પ આવે છે કે વ આવે છે? તો ન શબ્દ જે છે ક ખ પ્રમાણે જોઈએ તો ન શબ્દ પહેલા આવે, તો એના પછી આવશે નાગલો. નાગલોક પછી હવે 2 શબ્દ બાકી રહ્યા, પૂર્ણિમા અને વાતાવરણ. તો પ ગ કરતા પ પહેલા આવે એટલે પૂર્ણિમા શબ્દ પહેલા આવશે અને છેલ્લે શબ્દ રહ્યો છે વાતાવરણ. જોઈ લેવાનું કે તે શબ્દ બાકી રહ્યો નથી ને, બરોબર? એટલે આ પ્રમાણે આપણે શબ્દકોશને શબ્દો પ્રમાણે આપણે શબ્દકોશના ક્રમમાં આપણે આ પ્રમાણે ગોઠવીશું. બરોબર, તો શબ્દ જોઈ લઈએ કે પહેલું છે અમરપટો, બીજું ઉત્સાહ, 3 નંબર ઉપર ક્રોધ, ત્યાર પછી ગીતા ભક્તો, નાગલોક, પૂર્ણિમા અને વાતાવરણ. હવે જ્યારે વર્કશીટમાં અમે પૂછીએ છીએ કે અહીંયા આટલા બધા વર્કશીટમાં અમે શબ્દો પૂછતા નથી, બરોબર? તો આપણે પહેલા જોઈ લેવાનું કે કેટલા શબ્દો પૂછ્યા છે અને જેટલા શબ્દો પૂછ્યા હોય એ પ્રમાણે તમારે શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવવાના રહેશે. પછી એવું નહીં કે આપણને વિડીયોમાં તો આ પ્રમાણે કરાવી દઉં, પણ વિડીયોમાં વધારે શબ્દો છે તો આપણે એ પ્રમાણે ગોઠવી દઉં. તો વર્કશીટમાં જે પ્રમાણે શબ્દ આપેલા હોય એ પ્રમાણે તમારે ગોઠવવાનું રહેશે. હવે આગળ જોઈએ બીજું. નીચે આપેલા શબ્દોમાંથી નિરુક્ત શબ્દો શોધીને લખો. અહીંયા તમને શબ્દો પછી આપેલા હશે, બરોબર? શબ્દો આપેલા હોય એમાંથી જે નિરુક્ત શબ્દો હોય છે એ આપણે અલગ લખવાના રહેશે. એ શબ્દો હું બોલું છું, તમે મોઢે લખજો. કે પહેલા સૂચના લખો કે નીચે આપેલા શબ્દોમાંથી નિરુક્ત શબ્દો શોધીને લખો. નિરુક્ત શબ્દો શોધીને લખો. હવે આમાંથી તમને બધા ભેગા શબ્દ આપેલા હશે, બરોબર? એમાં 1 નંબર ઉપર લખો માંડ માંડ. નંબર આપજો આગળ. 1 નંબર માંડ માંડ. બીજું છે લોકપ્રિય. ત્રીજું છે આત્મ સુધારણા. લોકપ્રિય, આત્મ સુધારણા. ચોથું છે ફૂલી ફાલી. ફૂલી ફાલી. 5 નંબર છે મહાપુરુષ. 6 નંબર દિશ દિશા. 7
છે જાગી જાગીને, અમરપટો, રડાવી રડાવીને, થોડી થોડી, મનોમન. 11 શબ્દ આપણને આપેલા છે, બરોબર. હવે આપણે આ જે 11 શબ્દ જે છે એમાંથી જે વિરુક્ત શબ્દ હોય છે એ શબ્દ આપણે અલગથી લખવાના રહેશે. એટલે એના નીચે જે 11 શબ્દ લખી દીધા છે એની નીચે લખો વિરુક્ત વાળા શબ્દો. વિરુક્ત શબ્દો, જે શબ્દ એકનો એક જે શબ્દ છે એ બે વાર આવે છે એ બધા જે શબ્દ છે એ કેવા કહેવાય છે? વિરુક્ત શબ્દ. જ્યારે વ્યાકરણમાં આ પાઠ ચલાવવામાં આવશે ત્યારે એની વ્યાખ્યા લખાવીશું, બરોબર. એટલે જે શબ્દ છે એ બે વાર બોલાતો હોય છે એ જે શબ્દ જે છે એ વિરુક્ત શબ્દો કહેવાય છે. તો અહીંયા આપણે સૌથી પહેલા જોઈએ કયો શબ્દ છે? માંડ માંડ. પહેલો શબ્દ છે માંડ માંડ. તો એ શબ્દ કેવો છે? વિરુક્ત. બે વાર બોલાયો છે ને, માંડ માંડ, એટલા માટે વિરુક્ત શબ્દ આવશે. એટલે આપણે અહીંયા લખીશું વિરુક્ત શબ્દમાં માંડ માંડ. ત્યાર પછી બીજો શબ્દ છે લોકપ્રિય. તો લોકપ્રિય છે એ વિરુક્ત શબ્દ છે નથી, બરોબર. એટલે એ શબ્દ આપણે અહીંયા લખવાનો નહીં. ત્યાર પછી છે આત્મસુધારણા. તો આત્મસુધારણા છે એ પણ વિરુક્ત શબ્દ છે નહીં, એટલે એ પણ આપણે અહીંયા લખવાનો નહીં. ત્યાર પછી 4 નંબર ઉપર ફૂલી ફાલી. તો આ જે શબ્દ છે બે વાર છે એટલા માટે શબ્દ વિરુક્ત શબ્દમાં આવશે. તો આપણે અહીંયા લખીશું ફૂલી ફાલી. એના પછી 5 નંબર છે મહાપુરુષ. તો મહાપુરુષ જે છે એ પણ વિરુક્ત શબ્દ છે નહીં. એના પછી છે દિશ દિશા. તો એ જે શબ્દ છે જે વિરુક્ત શબ્દ છે, દિશ દિશા. એના પછી છે જાગી જાગીને. તો એ પણ કેવો શબ્દ છે? વિરુક્ત શબ્દ છે, જાગી જાગીને. હવે અમરપટો. તો અમરપટો જે છે એ વિરુક્ત શબ્દ છે નહીં. એના પછી છે રડાવી રડાવીને. તો રડાવી રડાવીને એ કેવો છે? વિરુક્ત શબ્દ છે. એટલે અહીંયા લખીશું રડાવી રડાવીને. એના પછી છે થોડી થોડી. તો એ પણ શબ્દ કેવો છે? વિરુક્ત શબ્દ છે. તો એ અહીંયા લખીશું અને એના પછી છે મનોમન. તો એ પણ કેવો છે? વિરુક્ત શબ્દ છે, બરોબર. અહીંયા આપણને 11 જે શબ્દ આપ્યા હતા એમાંથી જે વિરુક્ત શબ્દ વાળા હતા એ આપણે અલગ લખ્યા, બરોબર. જોઈ લઈએ ફરીથી એકવાર વિરુક્ત શબ્દ જે માંડ માંડ, ફૂલી ફાલી, દિશ દિશા, જાગી જાગીને,
રડાવી રડાવીને, થોડી થોડી અને મનોમન. બરોબર, આટલા શબ્દ જે છે નિરુક્ત શબ્દ છે. આપણે અહીંયા સંધિ છૂટી પાડી, બરોબર, સમાસ જોયા શબ્દકોશના ક્રમમાં અને નિરુક્ત શબ્દ જે હતા એ જોયા. બાકીનું જે છે હજુ બાકી છે આ પાઠનું વ્યાકરણ, એ પછીના તાસમાં જોઈશું.